જય શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી દ્વારિકાધીશનો હુકમ થાય ને ત્યારે જ દ્વારકા પહોંચવું શક્ય બને છે. અને જો દ્વારકામાં તમને એક દિવસ પણ રહેવાની તક મળે ને તો પોતાને ખૂબ જ સૌભાગ્યશાળી સમજજો. જય શ્રી ગણેશ એવરીવન. મારા પ્રથમ બ્લોગની શરૂઆત ભગવાન શ્રી દ્વારકાધીશના આશીર્વાદ અને કૃપાથી જ થવાની હશે. એટલે જ તેમનો હુકમ થયો અને મારી યાત્રાની શરૂઆત અહીં દ્વારકાથી થઈ. સૌ પ્રથમ અમે દ્વારિકાનું મુખ્ય મંદિર શ્રી દ્વારિકાધીશ જગત મંદિરના દર્શન કરવા ગયા. આ પવિત્ર મંદિર 4 ધામમાંથી એક માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના આ ધામમાં પ્રવેશતા જ એક અલગ જ દિવ્યતા અને શાંતિનો અનુભવ થાય છે. શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા પછી અમે દ્વારકાની પવિત્ર શેરીઓમાં ગયા. આ શેરીઓમાં ફરવાનો આનંદ જ કંઈક અનોખો છે. દરેક ખૂણે ભક્તિ, સંસ્કૃતિ અને શ્રી કૃષ્ણની ઉપસ્થિતિનો અનુભવ થાય છે. ત્યારબાદ અમે શ્રી દ્વારકાધીશના મંદિરની નજીક જ આવેલું શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિરમાં ગણપતિ દાદા અને રિદ્ધિ સિદ્ધિ માતાજીના દર્શન કર્યા. ત્યારબાદ અમે માતા શ્રી રૂકમણી માતાના મંદિરે પહોંચ્યા અને માતાજીના દર્શન કર્યા. ત્યારબાદ અમે અમારા કુળદેવી માતા શ્રી ભદ્રકાળી માતાજીના મંદિરે પહોંચ્યા કે જે ભદ્રકાળી ચોકમાં આવેલું છે. કુળદેવી માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ સાંજના સમયે અમે શ્રી આથમણા પોરના મેલડી માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ અમે સનસેટ પોઈન્ટ તરફ ગયા. ત્યારબાદ અરબ સાગરના કિનારે આવેલ શ્રી ભડકેશ્વર મહાદેવના મંદિરે અમે પહોંચ્યા. અહીંનો અનુભવ ખરેખર શબ્દોમાં વર્ણવી શકાય એવો નથી, કારણ કે સમુદ્રની લહેરો, મહાદેવની ઉપસ્થિતિ અને સૂર્યાસ્તનું અદ્ભુત દ્રશ્ય, આ બધું મળીને એક અનોખી શાંતિક અનુભવ થાય છે. બીજા દિવસે વહેલી સવારે અમે શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે ગયા. અહીં સામાન્ય રીતે ભીડ વધારે હોય છે, તેથી જો શક્ય હોય તો સવારે 6 વાગ્યા પહેલા જ પહોંચી જવું વધારે શ્રેષ્ઠ રહેશે. ત્યારે સૂર્યોદયનું સુંદર દ્રશ્ય પણ તમને જોવા મળી જશે અને શાંતિથી ભગવાનના દર્શન પણ કરી શકાશે. શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવના 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે. આ ઉપરાંત આ મંદિરમાં ભગવાન મહાદેવની વિશાળ પ્રતિમા છે. સાથે સાથે અહીં શનિદેવનું મંદિર, કૈલાસ પર સ્થિત શિવ પરિવારનું મંદિર તેમજ નાગ દેવતાની પ્રતિમા પણ છે. દ્વારકાની યાત્રાની દરેક ક્ષણ આધ્યાત્મિક શાંતિ અને ભક્તિથી ભરપૂર છે. દ્વારકાની યાત્રા માત્ર યાત્રા નહીં, પણ એ તો આત્માની અંદર સુધી પહોંચતી એક અનુભૂતિ છે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નેક્સ્ટ બ્લોગમાં, કારણ કે આત્માની યાત્રા તો અનંત છે.